અને વિશ્વવિદ્યાલય જીટીયુ એટલે નામાંકિત વિશ્વવિદ્યાલય કહેવાય, તો એની આવી ગંભીર બેદરકારી એ વિદ્યાર્થીઓ સાથે છેડા થતા હોય કોઈ બી ભોગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના ચલાવી શકે સાહેબ. તો એ જ વિદ્યાર્થીઓના ભવિષ્યના અંધારામાં રાખે એ જીટીયુ, તો એ નહીં ચાલે સાહેબ. અને આથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રાંત અને બનાસકાંઠા જિલ્લો માંગ કરે છે સાહેબ કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ડિપ્લોમા સેમિસ્ટર 2 ના એપ્લાઇડ મેથેમેટિક્સ વિષયના મહત્તમ ગ્રેડિંગ વિદ્યાર્થીઓને આપવામાં આવે અને જે વિદ્યાર્થીઓને પુનઃ પરીક્ષા આપતી છે એનો વિકલ્પ આપવામાં આવે પુનઃ પરીક્ષાનો પણ. તથા સેકન્ડ નંબરમાં કહું તો ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા પ્રશ્નપત્ર માટે મૂલ્યાંકન સમિતિની રચના કરવામાં આવે, જેથી ફરીવાર વિદ્યાર્થીઓના પ્રશ્નપત્રમાં ભૂલ ના આવે, ચેકિંગ થાય. ત્રીજો અમારો મુદ્દો એ છે કે આ વિષયમાં દોષી તથા પરીક્ષા વિભાગના જવાબદાર કર્મચારીઓ સામે કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવે સાહેબ. કારણ કે આ વિદ્યાર્થીઓનું પેપર 70 માર્ક્સનું હોય છે, તો પછી 40 માર્ક્સનું વિદ્યાર્થી લખીને જતા રહે, 30 માર્ક્સની ઓલરેડી પ્રશ્નપત્રમાં ભૂલ હોય સાહેબ, તો ક્યાંથી મેળ પડે? વિદ્યાર્થીઓ બચારો ફેલ થાય, કાલે એને 80 આવે, આર્થિક પરિસ્થિતિ નબળો હોય સાહેબ. વિષય પટી ગયો છે, તમારે સાંભળવાનું નથી, તમારે કહેવાનું છે. વિદ્યાર્થી પોતે આર્થિક પરિસ્થિતિ નબળો હોય સાહેબ, એ પેપર આપવા આવતો હોય, ગામડેથી અપલોડ કરતો હોય અને પેપર ભાવ પૂછાતું હોય.